છે ને ફાઇનલી ભાઈ મેળામાં પહોંચી ગયા છે. પ્રસાદી લઈને આવ્યા. પ્રસાદી કહેવાય અમારે તો સોમવાર છે ખવાય ને પણ તું આપણે કરી લે ને પિતૃને પાણી રેડવા આવે ને અમે જઈએ નીચે પાણી રેડી આવીએ ને ભાઈ ફાઇનલી મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે ને મેળામાં ટ્રાફિકમાં તો નીકળી બહાર આવ્યા છે ને સામે ટાઈપનો જો આવી રીતે નજારો છે ને પેલા છે ને મંદિર લાજ બધી રાખડી જોવા મળશે. હર હર મહાદેવ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આપણો બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય છે. માતાજી બધાને ને આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને આપણે બ્લોગ પણ શરૂ કરી દીધો છે સવારમાં વહેલો, કારણ કે હવે તો વહેલા આપણે રેગ્યુલર ઉઠવાનું થઈ ગયું છે એટલે કંઈ વાંધો નથી આવતો, ઉઠાઈ જાય છે. ને સૌ પ્રથમ છે ને પહેલાં રનિંગ વર્કઆઉટ કરી આવ્યું, પછી છે ને અમારે અહીંયા સુરજકુંડ છે બાજુમાં, તો એક આગલા વિડીયોમાં હતા સુરજકુંડને આપણે ગયા હતા મંદિર દર્શન કરવા. ત્યાં છે ને અમારે આજે 2-4 દિવસ પાણી રેડવાનું હોય, એમ કે પિતૃદેવને પાણી રેડવાનું હોય એટલે એના માટે હું નેહાન ધાર્મિક અમે 3 જણા જઈ આવ્યા. સેજલ કાંઈ આવી નથી, એ અમે બધા જઈ આવ્યા હતા ને એ કાંઈ પોગી નથી શકી, એટલે હવે જો ઘરે વહી આવ્યો છે પાણી રેડી ને બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દે. નીચે સેજલ ગઈ છે મારા માટે દૂધ બનાવવા. અત્યારે છે ને ભાઈ દૂધ ને પી લીધું, કંઈ આજ તો સોમવાર રહેવાનું હોય અમારે બધાને, એટલે કંઈ સવારે નાસ્તો બંધ હોય, બપોરે એકટાણું હોય ને રાત્રે ફરાળ હોય. બાકી અત્યારે સવારે નાસ્તો બંધ, રવિવારે કાલે કર્યો હતો ને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. હવે શ્રાવણ મહિનો પતી ગયો અને તહેવારને હવે આવી છે ને છેલ્લો આજે છે ને મેળો છે અમારે ગુપ્ત પ્રયાગ. લગભગ તો અમારે જવાનું થાય નહીં, આજે છે મેળો, બધા ઘરેથી નૈના ને રમેશ ને નેહા ને બધા જવાના છે પણ અમારે કંઈ નક્કી નથી. હવે છે ચલાવે પછી ખબર પડે જવું કે નથી જવું. હવે છે ને નીચે જવા માટે તૈયાર થઈ ગયો, પાછી વાર કપડાં બગડાવવા પડ્યા, પાછું નાવાનું એ થયું, કપડાં આગળ બગડી ગયા હતા અહીંયા, એટલે હવે છે ને નીચે જતો હતો ત્યાં પાછું. હવે છે ને નીચે જઈએ ને સેજલ રસોઈને બનાવતી ત્યાં જઈએ, હજી તો બ્લોગમાં આવી જ નથી, જવાની ત્યારે જ કરતો. જો અત્યારે છે ને ભાઈ 12માં ખાલી 5 મિનિટની વાર છે, નીચે વહી જાય. હવે અત્યારે રસોઈ બનાવતી હે, સોમવાર હે એટલે ઘણું બધું બનાવવાનું 3-4 જણાનું હશે. બીજા તો બધા મેળામાં ગયા છે, નૈના ને એ તો બધા મેળામાં ગયા છે. પણ નેહા બેન ને જાય નાસ્તો ને જમવાનું ખેસ. હું ખેસ નેહા? અત્યારે તો જે ખાવા બેઠી જઈશ. ખમી ગયું હોત તો એ ક્યાં હે? મગ વઘારેલા મગ. કા? હા, વઘારેલા મગ ખાવાના. મેળામાં ગઈ નહીં? નહીં. લઈ ગયા ને એમ શું? બપોરના આપણે જાઉં? હા, ખોટે જાઉં મેળામાં, ખોટે ને અહીંયા મારા મમ્મી જો અહીંયા માનવીને રમાડે છે ઇધર. હા, અમે તો અહીંયા ભૂતાસ માનવ્યો ને મમ્મી તો અહીંયા ભૂતાસ માનવ્યો ને. હલો બધાને જય માતાજી. મમ્મી તો અહીંયા રમાડીએ છે નાના ભાઈ ને. હા, ડોળા પડે મોટા મોટા. હા, લેવા થોડે કેમ આપણા માનવી ભાઈ કેમ લઈ મમ્મી રમાડે. પંખો બંધ થઈ ગયો ને એટલે ખબર. હા, એટલે એમ કરે. ને સેજલ કેમ જી? સેજલ ધરસા લાગે. હર હર મહાદેવ, જય માતાજી બધાને. આજ તો અમારે સોમવાર છે, શ્રાવણનો છેલ્લો સોમવાર ને આજ મેળો હતો પણ મેળે કાંઈ જવાનું નથી. હવે નૈના બેન ને જાસ, હવે કંઈક મજા આવે. અમારે ઓલું થાય તો બપોર પછી જાહું, કાંઈ નક્કી નથી. એવું ટાઈમ રહે તો બપોર પછી જાહું, નકર શું ઘેર શાક ને રોટલો ને ખાઈ લેવું, ઘી ને ગળ ને એવું બધું. ને હવે બપોર થઈ જશે, હવે ખાવા બેઠવાનું ટાણું થઈ જશે, તો તૈયારી કરીએ જમવાની. બની ગયું જમવાનું. અત્યારે છે ને ભાઈ સેજલ રસોઈ બનાવી નાખી બધી. રસોઈ બની ગઈ બધી. હા ભાઈ, રસોઈ બનાવી તો સારું નહીં. હવે 12 વાગી જશે, હવે આડી 15-20 મિનિટમાં જમવાનું થઈ જાય એટલે જમવા આડી બેઠી જ જાઉં. બધા હવે એડિટિંગ ને કોમેડી વિડીયો ને બધું બનાવવાનું હતું, પછી બધું બનાવી નાખ્યું ને જો હવે અહીંયા આટા મારીએ ને વિરા. તો શું હોય, કંઈ કામ એટલું બધું તો ન હોય, કાંઈ જમીન દુકાને બેઠવા જવાનું હોય. પછી હવે તો વહેલું ઉઠવાનું ચાલુ કરી દીધું બધું.
એટલે કામ ટાઈમ ટુ ટાઈમ જ રહેશે. આ ફૂલ ટાઈમ બધે. અહીંયા જો ભીંડા બધા મોટા મોટા થઈ ગયા છે. ખાવા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો, મોકલાવી દે, પાર્સલ કરી દે, કુરિયર દ્વારા મોકલાવી દે. સીવડા તો બધા પૂરા થઈ ગયા છે. સીવડા તો ખાવાની મજા આવતી હતી, પણ બધા ખાઈ 2-3 ઘેરે ખાઈએ એટલે પૂરા થઈ ગયા. ભીંડા છે એક ને જો આ બધી મરચી ને એવું બધું પછી વાવેતર બધી કરી લીધી છે. કંઈ નહીં, હવે મળીએ આગળ વિડીયોમાં. ફેમિલી અત્યારે જો મેળા જવા માટે તૈયાર થઈ ગયા ને 5ની માથે સમય થઈ ગયો છે, પણ થઈ જાય 7-8 વાગ્યા સુધી પાછા વહી આવીશું. તો પહેલાં છે ને સેજલઈ તૈયાર થઈ ગઈ ને અહીંયા જો પાછળ અંદર તૈયાર થઈ ગઈ ને સેજલઈ જો અહીંયા આવી ગઈ તૈયાર થઈને. કે ફટાફટ નીકળી જાય બધા કે મેળે કલાક એકાદો કાઢી રખડી ફરીને વહી આવીએ પાછા. હા તો હાલો જાવું છે એટલે મંજળ આવી જશે અહીંયા. હવે મેળા જ મળી જાય ડાયરેક્ટ બરાબર. અત્યારે છે ને ફાઇનલી ભાઈ મેળામાં પહોંચી ગયા છે. આવી રીતે સેજલ ને નેહા બે આગળ જઈશું. અહીંયા થઈ ગયા કાંઈ ઘટે ને એવું છે કે જોઈ શકતા હોય કેવું છે બધું આગળ છે. તો અત્યારે છે ને ભાઈ ફાઇનલી મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે ને મેળામાં ટ્રાફિકમાંથી નીકળી બહાર આવ્યા છે ને સામે ટાઈપનો જો આવી નજારો છે ને પહેલાં છે ને મંદિરે દર્શન કરી આવીએ, પછી મળીએ આગળ વિડીયોમાં. હજી ઘણું બધું છે જોવાનું, કંઈ જવાનું બાકી છે. તો પહેલાં તો દર્શન કરી આવીએ. દર્શન કરીને વહી આવ્યા છે. અહીંયા બધા સ્નાન કરે છે ને પહેલાં છે ને આપણે રાખડી છે ને અને આજે અહીંયા છોડવાની હોય, કુંડને આજુબાજુ ઝાડું હોય ને એને બાંધી દેવાની હોય છે. જો આવી રીતે અહીંયા રાખડી જોવા મળશે તમને, લાટ બધી રાખડી જોવા મળશે. એટલી રાખડી બધી ઘટેની એવી રાખડીઓ છે હવે. ને અહીંયા જો છે પછી બીજા આવી રીતથી છે ને બધી રાખડીઓ છે. પાણીનું કુંડ છે પ્રયાગમાં, આ બધા અહીંયા પિતરોને પાણી રેડવા આવે ને બધા નીચે છે. અમે જઈએ નીચે પાણી રેડી આવીએ. હવે છે ને દર્શન કરી લીધા છે ને ઘણો ખરો અહીંયા આજુબાજુમાં આટો પણ મારી લીધો. હવે છે ને આપણે પાણી રેડવાનું એક કામ બાકી હતું ને જો અહીંયા સામે કરે છે ને કુંડ છે અહીંયા. એવી બધી માન્યતા હોય કે ભાઈ પિતૃને પાણી રેડવા જવાનું હોય. અહીંયા પ્રયાગ બહુ આમ આદિ અનાદિકાળથી આમ જૂનવાણી જગ્યા છે ને ગુપ્ત પ્રયાગ તરીકે ઓળખાય છે. અહીંયા ત્રિવેણી કુંડ ને એવા બધા કુંડો આવેલા છે. આનો ઇતિહાસ ઘણો બધો આમ છે સંકળાયેલો, પણ આપણે ઘણો ખરો ખબર ન હોય. ગુપ્ત પ્રયાગ કહીને અહીંયા ત્રિવેણી કુંડ છે એવું આમ પુસ્તકોમાં વાંચવામાં એવું આવે છે બધું. તો પહેલાં છે ને આપણે પાણી રેડી આવીએ ને અમે આવ્યા હતા છે ને આજે સેટ 5:30 ઘરેથી નીકળ્યા હતા સીમરથી, એટલે દેલવાડા છે ગુપ્ત પ્રયાગ, ત્યાંથી પોગવામાં અડધી કલાક વહી ગયા. એટલે શનિ માથે અત્યારે 6:30 જેવો સમય થવા આવ્યો હશે. અને અહીંયા આવ્યા ને એ જો આ બધી આખી તળેટી છે આ બધી ને આ બધું અહીંયા કુંડ છે. એટલે પેલા છે ને આપણે કુંડ પાણી રેડીએ ને પછી મળીએ આગળ. અત્યારે છે ને ભાઈ પાણી રેડવાનું બધું હતું, પિતૃને બધું કરી નાખ્યું છે. આમ બિલ્ડિંગ છે ને વૈયાવ્યા છે તળેટીમાં એકદમ સરસ ખૂબ મસ્ત તળેટી હતી ને વૈયાવ્યા છે. આવી રીતે છે પાછળના વ્યૂ કાંઈ હતું ને અહીંયા જશે જ. હા નેહા ગઈ છે ભજીયાનો પ્રસાદી આપે છે લેવા. અમારે બેને તો સોમવાર છે એટલે ફરાળ જ કરવાની છે. અમારે તો કંઈ ન લેવાય ભજીયા તો મસ્ત હોય ને. હા એક લઈ લે છે એમ કે તો જે ફરાળ ઘેર જઈને કરશું. આવી રીતે છે બધું કંઈ ઘટે નહીં. દર્શન કરીને હવે છે ને ભાઈ નીકળી ગયા છે ને હવે પ્રસાદી લઈ લીધી છે. હવે છે ને બહાર તરફ હવે નીકળવાની તૈયારી કરી લીધી. ધીમે ધીમે નીકળી જાય બહાર. હવે અહીંયાથી આવા છે બધા કંઈ ઘટે નહીં. હવે દર્શન ને બધું કરી લીધું. હવે છે ને બહાર નીકળવાની તૈયારીમાં છે. બાઇક પાર્કિંગમાં કરેલ છે બારે
તો ત્યાં જઈ જાય ત્યાં ટ્રાફિક તો શું થઈ ગયો તો અંધારું થઈ ગયું 7 સાડા 7 જેવો સમય થઈ ગયો છે બધું અંધારું તો ફૂલ જ છે અત્યારે હજી અને કંઈ નાસ્તો અને કંઈ કરવું હોય તો મેહાને કરે છે હું તો નહીં કાંઈ ઠંડુ કંઈ પીવાનું હશે તો પીવાની ટ્રાય કરીશું કાંઈ બી આવી રીતે છે ભાઈ હજી ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક કઈ જ હજી આવી ટ્રાફિક છે ફૂલ વેચવાવાળા બધા છે ભાઈ ફૂલ ચીજ હોય એ બધું વસ્તુ મળી જાય હવે છે ને ભાઈ અત્યારે ઘરે આવી ગયા છે મેળો તો કરીએ મેળામાં ટ્રાફિક ફૂલ હતી ને પછી છે ને આગળ બ્લોગ આપણે ઉતારી નથી ગયા કારણ કે અંધારું શરૂ થઈ ગયું હતું લાઇટ પછી થોડાક સમય પછી બંધ થઈ ગઈ હતી તે પછી સીધા ઘરેથી ફોન આવતા હતા એટલે 8 વાગ્યા ને ત્યાં ઘરે પહોંચી ગયા ને જો ફરાળ કરી ને હવે દુકાને બેઠવા જવાનું છે ને બ્લોગને આપણે છે ને અહીંયા પૂરો કરવા માટે થઈને આવી જાઉં દુકાને નથી જવાનું અહીંયા પૂરો કરી દઈએ ફરી મળીશું એક નવા જ વિડીયો ત્યાં સુધી બધાને બાય જય માતાજી મળતા રહીશું આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય